આજે આપણે બનાવીશું ગ્રીન વેજ ક્રિસ્પી। આ ક્રિસ્પી બજારના કોઈપણ ચાઇનીઝ સોસ વગર ઘરેલું રીત સાથે બનાવીશું અને હોટલ જેવું રેસ્ટોરન્ટ સ્ટાઇલ વેજ ક્રિસ્પી બનાવીશું। હવે તપેલીમાં પાણી ગરમ મૂકીશું। તેમાં મેં આ રીતે વેજીટેબલ્સ કટ કરી લીધા છે, તમે જોઈ શકો છો। અને કેપ્સિકમ ને કે બ્રોકલી અત્યારે આપણે એડ કરવાની નથી। આ વેજીટેબલ્સ 50% કૂક થવા દેવાનું છે, બાકી આપણે ફ્રાય કરીશું ત્યારે કૂક થઈ જશે, તેથી ક્રિસ્પી બનશે। પહેલાં આપણે બટેકા એડ કરીશું, તેમાં સૂરણ, બેબી કોર્ન, ફ્લાવર, ફણસી, ગાજર એડ કરીશું। કેપ્સિકમ અને બ્રોકલી અત્યારે એડ નથી કરવાના। હવે થોડું નમક એડ કરીશું, 50% કૂક થવા દઈશું, વધારે કૂક થવા દેવાનું નથી। હવે તેમાં બ્રોકલી એડ કરી 2 મિનિટ રહેવા દેશું। હવે તેને આ રીતે વાસણમાં લઈ પાણી નિતારી લઈશું। મેં કાણાવાળું વાસણ લીધું છે, તેમાં એડ કરીશું। હવે એક પેનમાં પાણી ગરમ મૂકીશું, તેમાં પાલક એડ કરીશું અને 5 મિનિટ તેને કૂક થવા દઈશું। હવે પાલક તૈયાર થઈ ગયું છે। હવે એક મિક્સર જાર લેશું, તેમાં બોઇલ કરેલું પાલક, ધાણા, અડધો વાટકો દહીં, સ્વાદ પ્રમાણે નમક, થોડું પાણી એડ કરી બ્લેન્ડ કરી લઈશું। તૈયાર છે પ્યુરી। હવે એક બાઉલમાં 1 કપ મેંદાનો લોટ, 1 કપ કોર્નફ્લોર, સ્વાદ પ્રમાણે નમક। હવે તેમાં પાણી એડ કરી થીક બેટર રાખીશું, જેથી વેજીટેબલ સારી રીતે કોટ થઈ જાય। હવે તેમાં વેજીટેબલ્સ એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી દઈશું। હવે તેમાં કેપ્સિકમ એડ કરી સારી રીતે મિક્સ કરી દઈશું। હવે તેમાં કોર્નફ્લોર એડ કરી સારી રીતે મિક્સ કરી દઈશું, જેથી વેજીટેબલ ચીપકે નહીં અને સારી રીતે ફ્રાય થઈ જાય અને ક્રન્ચી બને। હવે તેલ ગરમ થઈ ગયું છે, તેમાં આપણે વેજીટેબલ્સ એડ કરીશું। આ રીતે એક પીસ એડ કરીશું।
વેજીટેબલ સરસ ફ્રાય થઈ ગયા છે. હવે તેને ડીશમાં લઈ લઈશું. હવે આ રીતે બધા વેજીટેબલ સરસ તૈયાર થઈ ગયા છે. હવે આપણે જોઈ લઈએ. અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી તૈયાર થઈ ગયા છે. હવે ગેસ ઓન કરીશું. તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં લસણની કળી, આદુ મરચાંની પેસ્ટ, કાંદા મરચાંની સ્લાઈસ એડ કરી સાતળી લઈશું. એમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું. તેમાં પાલકની પ્યોરી એડ કરી સારી રીતે સાતળી લઈશું. હવે તેમાં 1 ચમચી કોર્નફ્લોર અને થોડું પાણી એડ કરેલી સ્લરી એડ કરીશું અને તેલ છૂટું ના પડે ત્યાં સુધી રહેવા દઈશું. હવે તેલ સરસ છૂટું પડી ગયું છે. તેમાં અડધો વાટકો ક્રીમ એડ કરીશું. ક્રીમની જગ્યાએ તમે મલાઈ પણ એડ કરી શકો છો. અને આમાં તમે ખાટો મીઠો સ્વાદ લાવવા માટે થોડોક ટોમેટો કેચઅપ પણ એડ કરી શકો છો. અને હવે ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે તો હવે વેજીટેબલ્સ એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી દઈએ. તમે જોઈ શકો છો વેજ ક્રિસ્પી તૈયાર થઈ ગયું છે. હવે તેને સર્વ કરી લઈએ. તેને સ્પ્રિંગ ઓનિયનથી ગાર્નિશ કરીશું. તૈયાર છે ગ્રીન વેજ ક્રિસ્પી.